हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે। આપણા મંદિરે જઈને આવી ગયા। મમતા અત્યારે જમવાનું બનાવે છે, કારણ કે કાલે સાંજે મારા પપ્પા, મારા બે મોટા બાપા અમારા ગૃહ ઉદ્યોગ માટે કાલ રાત્રે આવી ગયા છે, તો એમના માટે અત્યારે જમવાનું ઘરેથી બનાવી લઈ ગયા છે, કારણ કે ત્યાં બાંધવાનું બધું કામ ચાલુ હશે, એટલે આજે ઘરેથી મમતા જમવાનું બનાવે છે। જમવામાં દાળ, ભાત, શાક અને રોટલી બનાવે છે। હાય ગાઈઝ, આપણે ફરી માટે જમવાનું તૈયાર થઈ ગયું છે, બધું આપણે પેક કરી લીધું છે। હવે આપણે ફરીમાં જમવાનું આપી આવીએ। આમાં છે દાળ, આમાં ઉપર મીઠું લીધું છે, ભાત છે, રોટલી અને શાક। તો દાળ ભાત શાક રોટલી છે, આપણે ફરીમાં જઈને આપી આવીએ, કારણ કે અત્યારે વાગવામાં વાગી ગયા છે 10:30। તો હવે આપણે ટૂંક જ સમયમાં નીકળીએ। હાય ગાઈઝ, આપણે આવી ગયા છે આપણે ખરીના મેદાનમાં, જ્યાં ઘરેથી બધું જ વસ્તુ આવી ગયું છે। અત્યારે બધું બાંધવાનું કામકાજ ચાલુ છે। આ બધો સામાન આવી ગયો છે અને અત્યારે બધા જમવા બેસી ગયા છે, તો જમવાનું ચાલુ છે। આ ગેસ ટૂંક જ સમયમાં એક ગાઈઝ રસોડું, કપડાં ધોવા માટે ચોકડી, મરચાં મસાલાનું વેચાણ કરવાનું ટેન્ટ, બધું જ ટૂંક જ સમયમાં 10 દિવસમાં ઊભું થઈ જશે। છેલ્લા 22 વર્ષથી આ ધંધો ચાલુ છે અમારો, આ જગ્યા ઉપર જ છે। તો તમારે પણ જો ગાઈઝ 12 માસ ભરવાના મસાલા જોઈએ તો કમેન્ટ કરજો કમેન્ટમાં, તો આપણે તમને એડ્રેસ બતાવી દઈશું કમેન્ટમાં। હાય ગાઈઝ, આપણે રાતનું જમવાનું લઈને આવી ગયા છીએ આપણે મરચાંની ખરીમાં। આ ઓપન ગ્રાઉન્ડમાં આવી રીતે બધાના ખાટલા હોય, ખાટલા પાથરીને મચ્છરદાની લગાવી દેવાની, જે મચ્છર ના કરે।